કોઈ વ્યક્તિ આપણને એક ખૂબસૂરત વ્યક્તિ આપણને સમજનાર મળ્યું હોય, એ આપણી વાતોને સમજતું હોય, એ આપણા દિલની ભાવનાને સમજતું હોય, એ આપણને સમજતું હોય, આપણી લાગણીઓને સમજતું હોય, આપણે જે કહીએ એ વાત પર ભરોસો કરતું હોય, તમારી જૂઠી વાતને પણ સાચી માનતું હોય, તમારા ગુસ્સાને કંટ્રોલ કરતું હોય, તમારી નાની મોટી તકલીફોને સમજતું હોય, અધરવાઇઝ જે પણ હોય, તમે ગમે તેવા છો, તમે જે છો તે, પણ એ વ્યક્તિ એમને એના દિલથી એનું માનતું હોય, એટલે કે તમને દિલથી અપનાવતું હોય. સાચું કોઈ વ્યક્તિ તમને મળ્યું હોય, એ એની નાની મોટી તકલીફો તમને શેર કરતું હોય, તમારી નાની મોટી તકલીફો એને શેર કરતા હોય, અને તમારી તકલીફોને પણ એ વ્યક્તિ સમજતું હોય. તો મિત્રો, એવા વ્યક્તિને ક્યારે પણ ના છોડો. એવા વ્યક્તિની સમયસર કદર કરી લેજો મિત્રો. એવા વ્યક્તિની સમયસર કદર કરી લેજો, કેમ કે સમય કોઈની રાહ નથી જોતો. સમય તમે જે કરો તે, સમય એની રીતે ઘડિયાળ ચાલતી હોય છે, એટલે સમય એની રીતે ચાલતો હોય છે. તો સમયસર જો મિત્રો તમે એ વ્યક્તિની કદર ના કરી, સમયસર તમે એને ના સમજ્યા અને એના ભરોસાનો જો તમે ગેરફાયદો ઉઠાવ્યો, અથવા તો એના ભરોસાને તમે તોડી નાખ્યો, અથવા તો એની સાથે કોઈક ગદ્દારી કરી, અથવા તો એ વ્યક્તિને તમે ના સમજ્યા, આવી કંઈક ભૂલો કદાચ તમે કરી દેશો ને દોસ્તો, અને એ વ્યક્તિની કદર સમયસર ના કરશો, તો એવું વ્યક્તિ જો તમારા જીવનમાંથી જતું રહેશે ને, તો આખી જિંદગી પસ્તાશો તમે, આખી જિંદગી રડશો, એનો ખૂબ જ પશ્ચાતાપ કરશો, ખૂબ જ તમને દુઃખ થશે, ભગવાનને માનતાઓ કરશો, ભગવાન આગળ જઈને રડશો, લોકો આગળ જઈને રડશો, તમારી જિંદગી બરબાદ કરવા જશો ને, તો પણ એવું વ્યક્તિ ફરી તમારા જીવનમાં ક્યારેય નથી આવવાનું દોસ્તો. એટલે સમય પ્રમાણે જો તમને કોઈ વ્યક્તિ ઈમાનદાર, સાચું અને દિલથી સહાનાર અને તમને સમજનાર વ્યક્તિ જો મળ્યું છે ને, સ્પેશિયલી મિત્રો, તો એવા સાચા વ્યક્તિને છોડવાની ભૂલ ક્યારે પણ ન કરતા. એ સાચા વ્યક્તિને અંધારામાં રાખવાની ભૂલ ક્યારે ના કરતા મિત્રો. આવા કોઈક નસીબદાર માણસને, નસીબદાર વ્યક્તિને આવું માણસ મળતું હોય છે, આવું વ્યક્તિ મળતું હોય છે, તો ખરેખર તમે નસીબદાર કહેવાઓ કે તમને આવું સહનાર, આવું દિલથી માન સન્માન આપનાર, આવું દિલથી આટલો બધો પ્રેમ કરનાર કોઈ વ્યક્તિ મળ્યું છે ને સાથીઓ. તો એ વ્યક્તિની સમયસર કદર કરી લેજો યાર. પછી આપણે એની વાંક કાઢશું, એની ભૂલ કાઢશું, બધી જ ચર્ચા કરશું, એનો કોઈ જ મતલબ નથી મિત્રો. તમારી ખામીઓ જોઈને પણ તમારી સાથે કોઈ વ્યક્તિ ઊભું છે ને, અને પૂરી દુનિયાની સામે લડીને કોઈ વ્યક્તિ તમારી સાથે ઊભું છે, એનો પરિવાર છોડીને જો તમારી સાથે કોઈ ઊભું છે, એ આખી દુનિયા સામે લડવાની તાકાત તમારા માટે રાખે છે ને, એનાથી બેસ્ટ વ્યક્તિ આ દુનિયામાં કોઈ હોઈ જ ના શકે યાર. એનાથી બેસ્ટ વ્યક્તિ તમે જોવા જશો ને તો પણ તમને નથી મળવાનું. તો તમે નસીબદાર છો કે આવું વ્યક્તિ છે તમારા જીવનમાં. તો એ વ્યક્તિને યાર કદર કરજો, માન સન્માન આપજો, સમય આપજો, અને એનો માન સન્માનના પ્રેમને પણ સમજવું ખૂબ જરૂરી છે યાર. એટલે દોસ્તો, તમારા જીવનમાં પણ કદાચ આવી ઘટના ઘટી હોય, અથવા તો આવું કોઈ વ્યક્તિ હોય, આવું બેસ્ટ વ્યક્તિ હોય, તમને બધું જ માનનાર, તમને જિંદગી માનનાર કોઈ વ્યક્તિ તમારી લાઈફમાં હોય ને, તો એ વ્યક્તિને આ વિડીયો શેર કરજો, અને આ વિડીયોને તમે એક મોટિવેશનના રૂપમાં જોઈને એ વ્યક્તિને કદર કરજો, સમયસર કદર કરજો, ને સમય પણ આપજો દોસ્તો. એ વ્યક્તિને ક્યારે દુઃખી ના થાય એવા પણ પ્રયત્ન કરજો. ક્યારે એવા વ્યક્તિને દુઃખી ના કરવું, એવા વ્યક્તિને અંધારામાં ના રાખવું, એવા વ્યક્તિ સાથે યાર દુર્વ્યવહાર ના કરવો, એવા વ્યક્તિને ક્યારેય ઇગ્નોર ના કરવું. તમને સર્વત્ર માને છે, તમને બધું જ માને છે, તમને ભગવાન, ફ્રેન્ડ, દોસ્ત બધું જ જો કોઈ માને છે, તો એના માટે એ દુનિયા, તમે જ એની દુનિયા છો દોસ્તો. આટલું ધ્યાન રાખીને કોઈને તરસોડજો. કોઈને દિલથી ચાહનાર વ્યક્તિને તરસોડવાનો પણ કોઈ અધિકાર નથી તમારો. એટલે સાથીઓ, તમે નસીબદાર હોય ને તો જ આવું વ્યક્તિ મળ્યું છે, પણ એ નસીબને તમે અજમાવવાની કોશિશ ન કરતા. એ નસીબદાર તમે તો છો, પણ કદાચ કોઈ સારું પાત્ર મળી જવાનું, એનો વિકલ્પ મળી જાય ત્યારે એને ઇગ્નોર ના કરતા.
કેમ કે આ દુનિયા સ્વાર્થી છે. તમારા પાસે આવશે, ઘણા બધા લોકો આવશે, મીઠું મીઠું બોલશે, દિલને સ્પર્શ કરે એવી વાતો પણ કરશે, પણ તમને કડવા શબ્દો બોલીને તમને માન સન્માન આપનાર, તમારા કડવા શબ્દોને સહન કરીને, તમારા ગુસ્સાને સહન કરીને તમારી સાથે રહેનાર કોઈ ના મળે મિત્રો. એટલે પ્રેમથી બોલનાર, પ્રેમથી દિલ જીતનાર ઘણા લોકો આવશે, એવા ઘણા વ્યક્તિઓ મળશે, પણ એવા વ્યક્તિઓનો ક્યારે ભરોસો ન કરવો. તમે બધું ના જાણો તો કોઈ વાંધો નથી દોસ્તો, પણ વ્યક્તિ વળખવામાં ભૂલ ના કરતા. જો વ્યક્તિને વળખવામાં ભૂલ કરશો ને તો આખી જિંદગી તમે વળખવામાં નીકળી જશે અને પસ્તાશો. એનો કોઈ જ મતલબ નથી. તમારી પાસે પછી એ સમય ના રહે, તમારી પાસે એ વ્યક્તિ ના રહે. એટલે દોસ્તો, નાની મોટી ભૂલો જીવનમાં થવાની છે. કદાચ તમારા સામેવાળા પાત્રથી થવાની છે, એ સામેવાળો વ્યક્તિ કરશે, તમે પણ કરશો, પણ બંને થઈને નાની મોટી ભૂલોનું સોલ્યુશન કરી લેવાનું. એકબીજા સાથે મળીને બેસીને સોલ્યુશન કરી લેવાનું. કદાચ તમારાથી ભૂલ થઈ જાય તો તમે માફી માંગી લેવાનું, સામેવાળા વ્યક્તિથી ભૂલ થઈ જાય તો એ પણ માફી માંગી લેશે. કે જો દિલથી તમને ચાહતું હશે, દિલથી તમને માન સન્માન આપતું હશે, દિલથી તમને પોતાનું માનતું હશે, તમારી એના માટે તમે દુનિયા હશો ને, તો એ વ્યક્તિ ક્યારેય ઇગ્નોર નહીં કરે. કેમ કે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને પાસે જતા હોય છે ને, ત્યારે એની ખૂબીઓ જોઈને જતા હોય છે. તો દૂર જવા માટે ખામીઓ જોવાની કોઈ જરૂર નથી. કેમ કે તમારામાં ખૂબીઓ હશે તો જ એ વ્યક્તિ તમારી પાસે આવ્યું હશે ને, એ વ્યક્તિમાં કોઈ ખૂબીઓ તમે જોઈ હશે તો જ તમે એ વ્યક્તિ પાસે ગયા હશે. તો પછી કોઈ સારું પાત્ર, સારો વિકલ્પ મળી જવાથી, તમારી પસંદગી બદલાઈ જવાથી એની ખામીઓ ક્યારે ના કાઢતા દોસ્તો. એ જ જીવન છે. એક સાથે નિભાવવાની કોશિશ કરજો. કોઈ સારું વ્યક્તિ મળ્યું, દિલથી જો તમને મળ્યું છે ને, તો એના સાથે જિંદગી જીવવાની કોશિશ કરજો અને વ્યક્તિને સમજવાની કોશિશ કરજો અને દિલથી સંબંધ નિભાવવાની કોશિશ કરજો મિત્રો. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ મારી આ સુપરસ્ટાર દેશપ્રેમને કરી દેજો મિત્રો.